એવું નહીં હોય કે તેમાં તમે સંવેદના પોતાની દર્શાવી લઈએ. એમાં અમારે તારમીને બાંધવા તો ભૂકા કાઢી નાખે એવા છે. એટલે તારમીને મેં વિદ્યાર્થીઓને પૂછ્યું, ઘણી વખત પ્રાર્થના કાર્યક્રમમાં હોય તો તમારો શોખ શું, અથવા તો તમારે મોટા થઈને બનવું છે શું? તો કોઈ એમ કે મારે પોલીસ બનવું છે, કોઈ એમ કે શિક્ષક બનવું છે. પણ બે વિદ્યાર્થીની અમારી હોની સંખ્યામાં એવું બોલી કે મારે સિંગર બનવું છે. હા, એમાં એક એસા વસોયા અને તારમી. કહેવાનો મતલબ એનો લહેકો, એનું ગાયન, એને જ્યારે સ્ટેજ મળે ત્યારે એમાં કાંઈ ઘટે નહીં. એવા તારમી બેનને સ્પેશિયલ કેસમાં જગુભાઈ ગુજરિયા, મનસુખભાઈ બોરડ અને પરેશભાઈ વસોયા તરફથી 100 રૂપિયા વાપરે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એની સાથે સાથે પ્રવીણભાઈ ભટ્ટી 100 રૂપિયા, બંસીદાસ બાપુ 100 રૂપિયા, પરસોત્તમભાઈ કાછડિયા તરફથી 200 રૂપિયા, ફરી જેડી તરફથી 100 રૂપિયા, કિશોરભાઈ એમના પુત્રને 100 રૂપિયા આપે છે, શિરીષભાઈ કાછડિયા 100 રૂપિયા અને ગીતાબેન હાઈસ્કૂલ તરફથી ફરી પાછા 100 રૂપિયા આપવામાં આવે છે. તાળીઓથી આપણે વધારીએ. ખૂબ જ સરસ કીધું તો. ડાન્સમાં મજા આવે છે. જ્યારે પગ આપણા હલવા માંડે ત્યારે એમ થાય કે ના ના, બાળકોએ સારી મહેનત કરી છે. કાલે અમે જોતા હતા ને ત્યારે અમને બહુ થોડું દુઃખ થતું હતું કે જો આ વરસાદ આવશે તો અમારા છોકરાઓની મહેનતનું શું થાય એમ. અને પછી વાલીઓને બોલાવીને પાછો કાર્યક્રમ કરીએ ફરીવાર, તો ત્યારે એટલા વાલીઓ ભેગા થાય નહીં અને છોકરાઓનું જે નિરાશ થાય એ નોખું થઈ જાય. પણ આજે વરસાદે પણ આપણને આશીર્વાદ આપ્યા છે અને ખમૈયા કરી ગયો છે. તો હવે હું આપણા ગામના પ્રથમ નાગરિક એવા જગુભાઈ ગુજરિયા સરપંચશ્રીને વિનંતી કરીશ કે બે શબ્દ નાના